નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટને પરીક્ષા જે છે બેલીફ અને કોર્ટ અટેન્ડન્સની 27મી ઓક્ટોબરના છે, એટલે કે ગણ્યા ગાંઠ્યા આવે આપણી પાસે 19 દિવસ જેટલો સમય છે. તો આ 19 દિવસની અંદર કઈ રીતે મેક્સિમમ ટાઈમ રિવિઝન કરી શકાય એની આપણે ચર્ચા કરવાના છીએ. પાસ કરવા માટે કયા કયા વિષયો છે કે જેના ઉપર તમારે એનું ભારણ વધારે છે, એટલે કે તમારે એના ઉપર વિશેષ ધ્યાન દેવાનું છે આ 19 દિવસની અંદર. એ ઉપરાંત એક મહત્વની બાબત કે આજથી જે નવી શરૂઆત કરતા હોય રીડિંગ કરવાની, તો 19 દિવસમાં હવે ભેગું થાય એમ નથી. એટલે જેમને વાંચેલું છે અને એમને રિવિઝન બાકી છે, તો એ લોકો આ 19 દિવસની અંદર કમ્પ્લીટ કરી શકે છે. બાકી જે શરૂઆત કરવા માંગે છે એ આ 19 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક અશક્ય છે. બરાબર. તો પાસ કરવાની શું રણનીતિ હોઈ શકે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા આપણા આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એ ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ પણ છે, એને પણ જોઈન કરી દો. વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઓકે. અને એ ઉપરાંત આપણી ટેસ્ટ સિરીઝ પણ છે કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જે બિલકુલ ફ્રી છે. એક ટેસ્ટ જે છે, ડેમો ટેસ્ટ એ ફ્રી છે, એ આપો એટલે તમારા જ્ઞાનની ચકાસણી થશે. તે ઉપરાંત તમને ટેસ્ટની ક્વોલિટીની પણ ખબર પડી જશે. તો એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને અહીંયા હું તમને ચેટ બોક્સમાં પણ આપી દઉં છું. ઓકે. હવે વાત કરીએ કે કોર્ટ અટેન્ડન્સ અને બેલીફની પરીક્ષાની તમે 19 દિવસની અંદર મેક્સિમમ ટાઈમ રિવિઝન કઈ રીતે કરી શકો. તો સૌથી પહેલા આપણે એક અભ્યાસક્રમ જોઈ લઈએ. તો સાહેબ, બેલીફ અને કોર્ટ અટેન્ડન્સ, બરાબર, આ બંનેનો અભ્યાસક્રમ શું છે તો કે સેમ જ છે. ખાલી બેલીફની અંદર એક કમ્પ્યુટર એડ થાય છે અને આની અંદર કમ્પ્યુટર નથી. બરાબર. એટલે સામાન્ય જ્ઞાનની અંદર કદાચ કમ્પ્યુટર 2-5 માર્ક્સનું પૂછી નાખે. ઓકે. બંનેનો અભ્યાસક્રમ સેમ છે. 90 મિનિટનો સમય છે. ઓકે. 100 પ્રશ્નો છે. બંનેની અંદર 100 પ્રશ્નો છે. બરાબર. 100 ગુણ છે અને 0.33 નેગેટિવ માર્કિંગ છે. આ બંનેની અંદર આની આ સિસ્ટમ છે. ઓકે. હવે આ જે સિલેબસ છે એ પ્રમાણે આપણે જોવા જઈએ. જો ક્યારેય પણ તમને એવો ઉલ્લેખ નથી કે સામાન્ય જ્ઞાન 25 માર્ક્સનું પૂછાશે, કમ્પ્યુટર 15 ગુણનું પૂછાશે, એવો ક્યારેય પણ ઉલ્લેખ કરેલો નથી. એટલે આપણે આ બધા સબ્જેક્ટોને મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવું પડશે. બધા વિષયોને સરખો ન્યાય આપવો પડશે. ઓકે. સૌથી પહેલા આપણે કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટરની અંદર સંભવિત કયા કયા ટોપિકો કરી શકાય કે જેનાથી આપણે મેક્સિમમ માર્ક્સ જે છે એ કવર કરી શકીએ. એક તો કમ્પ્યુટરની પેઢીઓ, કઈ પેઢીમાં શેનો ઉપયોગ થયો હતો, બરાબર. એ ઉપરાંત એનો સમયગાળો કયો હતો, બરાબર. એની ઝડપ શું હતી. આ માહિતી જે છે એ તમે કમ્પ્યુટરની પેઢીઓમાં તમારે યાદ રાખવાની હોય છે. વર્ગીકરણ, પછી હાર્ડવેર, સોફ્ટવેર, મેમોરી, બરાબર, નેટવર્ક અને ડેટા કમ્યુનિટી, ઇન્ટરનેટ, ઓકે, ઈ ગવર્નન્સ, મલ્ટીમીડિયા, કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમો, MS વર્ડ, બરાબર, માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ અને માઇક્રોસોફ્ટ એક્સેસ. ઓકે. તો આટલા પોઈન્ટ તમે કરી શકો છો. આ પોઈન્ટ તમારે કોઈ પણ બુકમાંથી તમે કરી શકો છો. જો તમને આમાં ખબર નથી પડતી તો આનો આપણો કોર્સ પણ છે, કમ્પ્યુટરનો સ્પેશિયલ કોર્સ પણ છે, બરાબર. એની અંદર પણ ડેમો લેક્ચર ઉપલબ્ધ છે. ડેમો લેક્ચર જુઓ, તમને ખબર પડે કે આ ભાષા મને સમજાય છે. તો એક મહિનાનું ખાલી સબસ્ક્રિપ્શન લઈ લો, 1 મહિનાનું, બરાબર. લગભગ 10 દિવસમાં તમારું કમ્પ્યુટર પૂરું થઈ જશે. 10 દિવસની અંદર તમારું કમ્પ્યુટર પૂરું થઈ જશે. ડેલીના 2 કલાક આપશો તો, બરાબર, અને મસ્ત રીતે તૈયાર થઈ જશે. ઓકે. તો કમ્પ્યુટરમાં તમે તમારી રીતે પણ કરી શકો છો. તમારી રીતે જો તમારે ના કરવું હોય તો 199 ની અંદર તમને મળે છે 1 મહિનાનો કોર્સ, બરાબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે કમ્પ્યુટરના કોર્સની. એના પછી ગણિતની વાત કરીએ તો ગણિતની અંદર આ ટોપિક તમારે કરવા જોઈએ. એક સરેરાશ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે, બરાબર. એક સરેરાશ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે. એક જ મિનિટ, બરાબર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે. ગુણોત્તર અને પ્રમાણ છે. ભાગીદારી છે, બરાબર. કામ અને મહેનતાણું છે. ઓકે. નળ અને ટાંકી છે. નળ અને ટાંકી છે. સાદું વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ, સમય અને અંતર, ટ્રેન, હોડી અને પ્રવાહના લગતા પ્રશ્નો, કેલેન્ડર, સાદુરૂપ, લસા અને ભૂસા, બરાબર. ઘાત અને ઘાતાંક, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, ક્રમ, દિશા, અંતર અને ઘડિયાળ, બરાબર. હવે જો આ ટોપિકો જે છે ને, શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, ક્રમ, દિશા અને અંતર અને ઘડિયાળ, આ રીઝનિંગના ટોપિકો છે, પણ આની અંદર પણ પૂછાવાની સંભાવના છે, એટલે આપણે આની અંદર એડ કરેલા છે. ઓકે. તો આ પ્રકારે જે છે તમે ગણિતના આ ટોપિકો તમે કરી શકો છો. ઓકે. હવે આ ટોપિકો તમને યુટ્યુબમાં પણ મળી જશે, બરાબર. સર્ચ કરશો તો નીરજ ભરવાડ સાહેબની જે ચેનલ છે એના ઉપર તમને આ ટોપિકો મોસ્ટ ઓફ મળી જશે, બરાબર. ચલો એનાથી આગળ વધીએ. ગુજરાતી. તો ગુજરાતીની અંદર એક તો વર્ણ પરિચય, જોડાક્ષર, શબ્દકોશ, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, સંયોજક, નિપાત, વિભક્તિ, વાક્યના પ્રકાર, કર્તરી, કર્મણી, ભાવે, જોડણી, સંધિ, વિરામચિહ્ન, વાક્યશુદ્ધિ, અલંકાર, છંદ, સમાસ, લિંગ અને વચન અને ક્રિયાપદ. ઓકે. અને શબ્દ ભંડોળ કરવાનું ખાસ. આ મોસ્ટ IMP, બરાબર. શબ્દ ભંડોળ ખાસ કરવાનું 6 થી કરી અને 12 નું, બરાબર. હવે એમાં શબ્દ ભંડોળ માટે ડેલી આપણી 12 વાગે સિરીઝ ચાલુ છે. બરાબર. એમાં છઠ્ઠા અને સાતમાના 2 સોરી 5મા, છઠ્ઠા અને સાતમા 3 ધોરણના આપણે ઓલરેડી પતાઈ દીધા છે, બરાબર.
તો આ સિરીઝ આપણી ચાલુ છે. પરીક્ષાના 10 દી પહેલા આપણે આ સિરીઝ પતાવી દેવાના છે. ઓકે, એટલે શબ્દ ભંડોળ માટે 12 વાગ્યાની સિરીઝમાં તમે જોડાઈ જાવ તો વાંધો નહીં આવે. બરાબર. અને ગુજરાતીની અંદર મોસ્ટ આઈએમપી ટોપ જે કહી શકાય વ્યાકરણમાં, તો એક તો છંદ છે, એક સમાસ છે, બરાબર, પછી અલંકાર છે, પછી સંધિ છે, બરાબર, જોડણી છે, પછી વાક્ય શુદ્ધિ છે, વિરામ ચિહ્ન છે. ઓકે, આ જે છે વાક્યના પ્રકાર છે. ઓકે, તો આ જે ટોપિકો એવા છે કે જેની અંદરથી પ્રશ્ન પૂછાય છે. ઓકે, તો આ ખાસ કરવા જોઈએ અને ગુજરાતી વ્યાકરણની અંદર આ જે ટોપિકો છે એ તમે કરી શકો છો. એના પછી વર્તમાન પ્રવાહની વાત કરીએ તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર, એટલે 5 મહિનાનું કરંટ અફેર કરવાનું. કેટલા મહિનાનું? 5 મહિનાનું. હવે તમને એવું થાય છે 5 મહિનાનું, યાદ રાખો એનટીએ પરીક્ષા લઈ રહી છે. એનટીએ પરીક્ષા લેતી હોય એટલે 4+ મંથનું કરંટ અફેર પૂછાય. 4+ મહિનાનું કરંટ અફેર પૂછે છે એ લોકો, બરાબર. લાસ્ટ એક્ઝામના પેપરો જોશો તમે તો તમને આઈડિયા આવશે. તો 4 મહિના પ્લસનું પૂછે, આપણે એક્સ્ટ્રા 1 મહિનો લટકાનો આપવાનો, એટલે કે 5 મહિનાનું કરંટ અફેર તૈયાર કરવાનું. ઓકે, હવે ઘણાને પ્રશ્ન એવો હોય કે સાહેબ હવે આ બધું ક્યાં ભેગું કરવા જાવ, બરાબર. તો આઈસીઈ રાજકોટની એક જે છે ને, રાજકોટની એક પેલી કહેવાય કે વેબસાઇટ છે, બરાબર. એના ઉપર તમને વીકલી મેગેઝિન મળી રહેશે. એ ડાઉનલોડ કરો ને મોબાઈલમાં વાંચી નાખો. ખર્ચો ના કરવો હોય તો એ ડાઉનલોડ કરો અને મોબાઈલની અંદર વાંચી નાખો. ઓકે, તો જો આ 5 મહિનાનું તમારે કરંટ અફેર્સ કરવું પડશે. ઓકે, એના પછી આગળ વાત કરીએ તો રમત ગમત. જો રમત ગમતની અંદર ડેલી સાંજે 5 વાગે આપણા જે છે ને ક્લાસો હોય છે, અને આ ક્લાસની અંદર હું તમને આ બધા રમત ગમતના ટોપિકો ક્લિયર કરાવવાનો છું. ઓકે, બિલકુલ ફ્રીમાં, પાછું ફ્રીમાં હશે. ઓકે, યુટ્યુબ ઉપર ડેલી સાંજે 5 વાગે, બરાબર. જો રમત ગમતમાં કઈ કઈ રમતો, તો કે એક તો ક્રિકેટ, બરાબર, હોકી. હવે ક્રિકેટની અંદર અત્યારે વર્લ્ડ કપ રમાણો, બરાબર, T20 વર્લ્ડ કપ રમાણો, પછી T20 વર્લ્ડ કપ રમાણો, પછી આઈપીએલ રમાણી. ઓકે, એ ઉપરાંત જે છે જે પેલા એક ખેલાડીએ દિનેશ કાર્તિકે જે છે રિટાયરમેન્ટ જાહેર કર્યું, તો આવા જે પ્રશ્નો હાઇલાઇટમાં છે એ પૂછાઈ શકે છે, બરાબર. પછી દિલીપ ટ્રોફી રમાણી હમણાં, તો એવા હાઇલાઇટમાં જે ઇવેન્ટો થઈ હોય એના પ્રશ્નો જે છે આની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો ક્રિકેટ, હોકી, બરાબર, પછી ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કુસ્તી, બાસ્કેટબોલ, ગોલ્ફ, બરાબર, પોલો, વોટર પોલો, બરાબર, શતરંજ, બેઝબોલ, રાઇફલ શૂટિંગ, બિલિયર્ડ્સ, ખોખો, મુક્કેબાજી, તરણ, બરાબર, એથ્લેટિક, કબડ્ડી, આ બધી રમતોમાંથી પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન કઈ રીતના પૂછાય છે, તો કે કયો શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે, અથવા તો કઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે, બરાબર, અથવા તો કરંટની અંદર કોઈ એવી ઇવેન્ટ રમત ગમતને લગતી, સ્પોર્ટને લગતી કોઈ ઇવેન્ટ યોજાઈ હોય તો એને લગતા પ્રશ્ન પૂછાય છે. કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે, મોસ્ટ ઓફ ભારતના ખેલાડીઓ વધારે પૂછાતા હોય છે. ઓકે, એ ઉપરાંત છે ઓલિમ્પિક છે, પેરાલિમ્પિક છે, બરાબર, પેરા ઓલિમ્પિક છે, ઓલિમ્પિક છે, આ રમતોત્સવના પ્રશ્નો પૂછાય છે જે હમણાં યોજાઈ ગઈ છે આ ઇવેન્ટો, બરાબર. એ બંને આઈએમપી છે. ઓકે, રાષ્ટ્રીય મંડળ, બરાબર, કોમનવેલ્થ ગેમ CWG, બરાબર, એના પ્રશ્નો પૂછાય છે. એશિયાઈ રમતોના પ્રશ્નો પૂછાય છે, અને પુરસ્કાર જે એવોર્ડ આપવામાં આવે છે એના પ્રશ્નો પૂછાય છે. તો રમત ગમતની અંદર આટલા ટોપિકોને આ રીતે તમે તૈયાર કરી શકો છો. એનાથી આગળ વાત કરીએ સામાન્ય જ્ઞાન, તો આ એક દરિયો છે, બરાબર. મારા મત મુજબ સામાન્ય જ્ઞાનની કોઈ પણ જનરલ નોલેજની એક બુક તમે લઈ લો, જેમ કે વર્લ્ડ ઇનબોક્સની લઈ લો, બરાબર. વર્લ્ડ ઇનબોક્સની જનરલ નોલેજ છે તમારી પાસે, જનરલ નોલેજ છે વર્લ્ડ ઇનબોક્સની, અથવા તો યુવા ઉપનિષદની છે, બરાબર ને, યુવા ઉપનિષદની છે તો પણ ચાલે. જે પણ લઈ લો, એ 10 દિવસની અંદર એ બુક પતીને એવી રીતે રિવિઝનની સાથે પતે ને એવી રીતે તમારે ટાર્ગેટ રાખવાનો છે, બરાબર. ધારો કે એમ સમજી લો કે 400 પેજની બુક હોય, બરાબર, તો ડેલીના 2 કલાક આપો. કેટલા કલાક આપો? 2 કલાક આપો, બરાબર. આ બુકને તો ડેલીના 2 કલાક આપો એટલે 1 કલાકની અંદર 20 પેજ વાંચી અને રિવિઝન કરી નાખો, બરાબર. બીજા કલાકની અંદર બીજા 20 પેજ, એટલે ડેલીના 40 પેજ વાંચો એટલે આ 10 દિનની અંદર 400 પેજ વંચાઈ જાય. 10 દિવસની અંદર 400 પેજ વંચાઈ જાય રિવિઝન સાથે, બરાબર. બાકીના 9 દી મેક્સિમમ ટાઈમ રિવિઝન કરો એનું. ઓકે, બાકી આ ભેગું થાય નહીં, ગમે એટલું વાંચો ને તો ઓછું પડે. પણ આના માટે જો બેસ્ટ હોય ને તો લ્યુસન્ટની એક બુક આવે છે, લ્યુસન્ટ જીકે ની બુક આવે છે જે હિન્દીમાં છે, બરાબર. એ મારા મત મુજબ સારી છે, પણ હવે જેમને શરૂઆત કરવાની હોય ને એ આ 2 બુકોમાંથી એક રિફર કરી શકાય, બરાબર. હવે આમાં પ્રશ્ન કેવા પૂછાય, તો કે પ્રથમ સ્ત્રી, બરાબર, પ્રથમ સ્ત્રીને લગતા કે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા, બરાબર. આવા બધા પ્રશ્ન પૂછાતા હોય. ઓકે, વિશ્વમાં સૌથી નાની નદી કઈ છે, મોટી નદી કઈ છે, આવા પ્રશ્ન પૂછાતા હોય છે, બરાબર. તો આ પ્રકારનું સામાન્ય જ્ઞાન તમને એની અંદર પૂછાતું હોય છે. તો મિત્રો આ આપણે વાત કરી ગયા કે કઈ રીતની તૈયારી કરી શકાય, કયા કયા ટોપિકો છે કે જેને તમારે ધ્યાનમાં રાખી શકાય, કેને તમારે વેટેજ વધારે તમે આપી શકો, બરાબર. એની આપણે ચર્ચા કરી ગયા. અને હવે આગળ વાત કરીએ ટેસ્ટ સિરીઝનું. તમને બધાને ખબર છે કે જ્યારે પણ પરીક્ષા આપણે પાસ કરવી હોય ને તો સૌથી પહેલું શું આવે, તો કે એનું
વાંચન આવે, બરાબર ને. સૌથી પહેલું શું કરવું પડે? વાંચન કરવું પડે, એટલે કે વાંચવું પડે. એના પછી રિવિઝન કરવું પડે. શું કરવું પડે? રિવિઝન કરવું પડે. અને એના પછી છેલ્લે શું આવે તો કે ટેસ્ટ સોલ્યુશન કરવા પડે, એટલે કે ટેસ્ટ આપવા પડે, જેનાથી તમને ખબર પડે કે તમારા માર્ક્સ કેટલા આવે છે, બરાબર. તો ટેસ્ટ પેક આપણા પ્લેટફોર્મ ઉપર પથદર્શકના જે આપણી એપ્લિકેશન છે એના ઉપર ઉપલબ્ધ છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે આની લિંક, બરાબર. 11 ટેસ્ટ છે અને આ 11 ટેસ્ટની અંદર જે મેં તમને અત્યારે જે ટોપિકો કહ્યા છે એના પ્રશ્નોની એના પ્રશ્નો જે છે તમારા આવી જશે આ ટેસ્ટની અંદર, બરાબર. આ ટેસ્ટ છે. શું છે? ટેસ્ટ છે. વિડીયો લેક્ચર નથી, માત્ર ને માત્ર ટેસ્ટ છે. આ ટેસ્ટ તમને બેલીફ કોર્ટ અટેન્ડન્સની અંદર ઉપયોગી થશે. આ 11 ટેસ્ટની અંદર કમ્પ્યુટર, ગણિત, બરાબર, એ ઉપરાંત ગુજરાતી, પછી જે તમારું ગણિત છે, બરાબર, કમ્પ્યુટર છે, ગુજરાતી છે, સ્પોર્ટ છે અને કરંટ અફેર્સ છે, ઓકે, અને જીકે છે. આનામાંથી તમને પ્રશ્ન હશે અને એ પણ ડેલી ટાર્ગેટ બેઝ હશે. 10 તારીખથી આ ચાલુ થાય છે, 10મી ઓક્ટોબરથી ચાલુ થાય છે, બરાબર, અને 10 દિવસ ચાલશે, એટલે કે બરાબર 10 દિવસની અંદર આપણે એનો આખો અભ્યાસક્રમ આવરી લેવાનો પ્રયત્ન કરશું. ઓકે, તો આ ટેસ્ટ પેક છે, નવી પરીક્ષા પેટર્ન આધારિત છે, નિષ્ણાત એટલે કે મારા દ્વારા તૈયાર કરાયેલી છે, નવા અભ્યાસક્રમ આધારિત છે અને નેગેટિવ માર્કિંગ 0.33 છે. ઓકે, હવે ઘણાને એવો પ્રશ્ન હોય કે સાહેબ આ ટેસ્ટ કઈ રીતે ખરીદવી, બરાબર. જો ખરીદવી જ છે તો પહેલા એક વખત ડેમો આપી દો. ડેમો આપ્યા પછી તમને ક્વોલિટીની ખબર પડશે, ટેસ્ટની ક્વોલિટી શું છે, બરાબર. કારણ કે ઘણી વખત એવું થાય કે ડેમો સારો આપણે આપીએ, બરાબર, અથવા તો યુટ્યુબની અંદર આપણે વિડીયો જોઈને પછી ટેસ્ટ પેક લઈ લઈએ, પછી ટેસ્ટ પેકની અંદર હાવ કચરો કન્ટેન્ટ હોય તો આપણા પૈસા પડી જતા હોય છે, બરાબર. તો આવું ના થાય એટલા માટે એક આપણે ડેમો ટેસ્ટ પણ ઉપલબ્ધ કરાવી છે, બરાબર. તો ડેમો ટેસ્ટની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપું છું. ત્યાંથી તમે ડેમો ટેસ્ટ આપો. ડેમો ટેસ્ટ આપ્યા પછી તમને એવું લાગે કે ના ક્વોલિટી સારી છે, આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. 0.33 નેગેટિવ માર્કિંગ હશે, 90 મિનિટનો તમને સમય આપવામાં આવેલો હશે ટેસ્ટની અંદર. ઓકે, તો એ રીતે તમે ટેસ્ટ આપો, તમને લાગે કે ના બરોબર છે તો તમે જે છે આ પરચેસ કરી શકો છો. બાકી તમારા જે પૈસા છે એ વેડફી ના દેવાય, બરાબર. એ ઉપરાંત બીજી કોઈ ક્વેરી હોય ટેસ્ટ બાબતે તો આ નંબર છે મારો, બરાબર. આના ઉપર તમે મેસેજ કરી શકો છો. શું કરવાનો છે? MSG કરવાનો છે વોટ્સઅપ ઉપર. ઓકે, કોલ અવેલેબલ નહીં હોય, વોટ્સઅપ મેસેજ કરવાનો છે. ઓકે, તો આ રીતે તૈયારી કરી શકાય. આ ટોપિકોને તમે આવરી લઈ શકો છો. આ ટેસ્ટ પેક તમારે ખરીદવું હોય તમારી પ્રેક્ટિસ તપાસવા માટે તો તમે ખરીદી શકો છો. 10 તારીખથી રેગ્યુલર બેઝ ઉપર ટેસ્ટ સ્ટાર્ટ થશે અને ના ખરીદવું હોય તો તમે જાતે પણ પ્રિપેર થઈ શકો છો, બરાબર. તો આશા રાખું છું આ માહિતી આપને ઉપયોગી થઈ હશે. જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો. જય હિન્દ એન્ડ જય ભારત.